દાહોદમાં સાઉદી અરબ ખાતે 2025ના વર્ષ દરમિયાન હજ યાત્રાએ જવાવાળા હાજીઓ માટે એક દિવસીય તાલીમ કેમ્પનું સરળ રીતે આયોજન કરવામાં આવ્યું। ઇસ્લામ ધર્મની પવિત્ર યાત્રા એટલે હજ યાત્રા। ઇસ્લામમાં હજનું ખૂબ જ મહત્વ છે। ઇસ્લામ ધર્મ 5 બાબતો ઉપર રહેલો છે, જેમાં તૌહીદ, નમાઝ અદા કરવી, ઉપવાસ કરવો, જકાત ચૂકવવી અને હજ કરવી। હજ પર જવાનો એક નિશ્ચિત સમય હોય છે અને તે સમયને જ હજની યાત્રા માનવામાં આવે છે। ઇસ્લામિક કેલેન્ડરના 12મા મહિનાની 8મી થી તારીખ 12મી તારીખની વચ્ચે હજ થાય છે, એટલે કે જ્યારે પણ બકરી ઈદ આવે છે તેના પહેલા જે દિવસો હોય ત્યારે હજ થાય છે। બકરી ઈદના દિવસે હજ પૂર્ણ થાય છે અને બકરી ઈદ પછી લોકોનું વતન તરફ પરત ફરવાનું શરૂ થાય છે। 40 દિવસની હજ યાત્રામાં ઘણી પરંપરાઓ પૂર્ણ થાય છે। આ યાત્રા દરમિયાન મદીનામાં રોકાવું પડે છે અને મક્કામાં જઈને હજના અરકાન અદા કરવાના હોય છે। ત્યારબાદ અમુક અલગ અલગ સ્થળો પર જવાનું હોય છે, પરંતુ જો માત્ર હજ માટે જાય તેઓ 8 થી 10 તારીખે યોજાનારી મુખ્ય હજ યાત્રામાં ભાગ લે છે। એવું માનવામાં આવે છે કે એક મુસલમાન હજ બાદ પોતાની જિંદગી ફરીથી શરૂ કરી શકે અને દરેક મુસલમાનોના મનમાં જીવનમાં એક વખત હજ કરવાની ઈચ્છા હોય છે। ઘણા મુસલમાનો તો એવા પણ હોય છે કે જે પોતાની જિંદગીભરની કમાણી પર હજ પર જવા માટે બચાવીને રાખે છે। હજ યાત્રાએ જવા પહેલાં હાજી સાહિબાનોને હજના અરકાન કેવી રીતે અદા કરવા તેના માટે ટ્રેનરો દ્વારા તાલીમ અપાતી હોય છે। તેને લઈને દાહોદના મોટા ઘાંચીવાડા સ્થિત ફાતેમા મસ્જિદના હોલમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના સહયોગથી એએફટી દાહોદ જિલ્લાના ટ્રેનરો દ્વારા હજ યાત્રાએ જનાર હાજીઓને તાલીમ આપવામાં આવી હતી, જેમાં રાજ્ય હજ કમિટીના ચેરમેન ઇકબાલભાઈ સૈયદ, વાઇસ ચેરમેન નઈમભાઈ કાજી, સભ્ય રૂકૈયાબેન સહિત દાહોદ જિલ્લાના અનેક સામાજિક કાર્યકર્તા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પવિત્ર ધાર્મિક હજ યાત્રા માટે જનારા હાજીઓએ ધાર્મિક અને આધ્યાત્મિક ક્રિયાઓ મક્કા અને મદીના શરીફમાં પૂર્ણ કરવી જોઈએ, તે માટે 2025ના વર્ષ દરમિયાન હજ યાત્રાએ જનારા હાજીઓને તાલીમ આપવામાં આવી હતી। આજે દાહોદ જિલ્લાની અંદર જે કેમ્પ રાખી ગયો છે એની અંદર અમે દાહોદમાં 5મા કેમ્પમાં આવ્યા છીએ અને દાહોદની અંદર જે હાજીઓની અમે મુલાકાત લીધી તે બદલ, તેમજ તે હાજીઓને મક્કા શરીફમાં જઈ કેવી રીતે તેમને શું કરવું, કેવી રીતે ત્યાં હજ અદા કરવી અને હજ મીનાની અંદર આ 5 દિવસ તેમના માટે કઠણાઈ ન હોય તો કોઈ પણ હાજી ગુસ્સો ના થાય, કેમ કે મક્કા ગરમ છે અને મદીના ઠંડુ છે, એટલે મક્કામાં ગરમીમાં હાજીઓ ખૂબ ગરમ થાય છે। તો મીનાની અંદર એકબીજા હાજીઓ ઠંડુ પાણી પીવામાં ધ્યાન રાખે, ગરમીનું ધ્યાન રાખે અને પોતાને અમે એક બક્કલ આપશું, એ બક્કલની અંદર એક ચીપ આપશું। એ ચીપની અંદર તમે ગમે ત્યાં બેઠા હશો અને ખોવાઈ ગયા હશો, તમારો સામાન ખોવાઈ ગયો છે તો અમે કંટ્રોલમાં બેઠા તેનું ધ્યાન રાખી શકશું।